वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 41 નંબરના શ્લોકનો આપણે વિચાર ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા અને આ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ સાંખ્ય બુદ્ધિનું કથન કરી ચૂક્યા અને યોગ બુદ્ધિ વિશે હવે કહેવા જઈ રહ્યા છે. યોગ બુદ્ધિનું સ્વરૂપ બતાવતા પહેલા સાધક અધિકારીની એમાં પ્રવૃત્તિ થાય એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ જે યોગ બુદ્ધિનું સ્વરૂપ બતાવવા જઈ રહ્યા છે એની સ્તુતિ કરી. યોગે તો ઇમામ શૃણુ, યોગ વિષયમાં તું હવે સાંભળ કે જે બુદ્ધિથી યુક્ત થઈ જઈશ તું, અર્થાત કે જે યોગ બુદ્ધિનું હે અર્જુન તું અનુષ્ઠાન કરીશ તો કર્મના બંધનથી છૂટી જઈશ. આ જે યોગ બુદ્ધિ છે એ સાંખ્ય બુદ્ધિ માટેની યોગ્યતા પ્રદાન કરીને જ્ઞાન પ્રાપ્ત થતા
જન્મ મરણ વગેરેના જે બંધનો છે, જેને કર્મના બંધન કહેવામાં આવે છે, એ કર્મના બંધનથી મુમુક્ષુ છૂટી જાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ યોગ બુદ્ધિની વિશેષતા બતાવતા એમ પણ કહ્યું કે હે અર્જુન, આ જે યોગ બુદ્ધિ છે એનું અનુષ્ઠાન કરવા જતાં અભિક્રમનો નાશ નથી થતો. એટલે કે જેટલું અનુષ્ઠાન કર્યું હોય એટલું ફલદાયી બની જાય છે, એનો નાશ થતો. જેમ કૃષ્યાદિ કર્મ પાક બિલકુલ તૈયાર થઈ ગયો હોય, લણવાની તૈયારી હોય, વઢાઈ ગયું હોય, લણાઈ ગયું હોય, ડુંડા ખેતરમાં પડ્યા હોય અને વરસાદ ખાબકે તો એ બધુંય પાણીમાં જાય, કાંઈ હાથમાં આવે નહીં. આખા વર્ષની કરેલી મહેનત જે છે એને અભિક્રમ કહેવામાં આવે. એ અભિક્રમનો નાશ થઈ જાય છે. પણ અર્જુન, આ જે યોગ બુદ્ધિ છે એ યોગ બુદ્ધિના અભિક્રમનો, પ્રારંભનો એટલે કે અનુષ્ઠાનનો નાશ થતો નથી. જેમ કે તમે ભોજન કરવા બેસો અને રોજ 4 રોટી ખાતા હો અને 1 રોટી હજી ખાધી હોય તો એ 1 રોટી પૂરતી ભૂખ ભાંગે કે 4 રોટી ખાવ તો જ ભાંગે? તો એ 1 રોટી પૂરતી ભૂખ ઓછી ન થઈ કહેવાય? કે એક સાથે 4 ખાવ તો જ એક સાથે ઓછી થાય? બલકે જેમ ખાતા જાઓ એમ ક્ષુધા નિવૃત્તિ થતી જાય છે. એવું નહીં કે ચાલો 4 ન ખાવા મળીએ તો 3 રોટીથી થતી ભૂખ નિવૃત્તિ સમાપ્ત થઈ ગઈ ને પેટ ખાલી જ રહે, એવું થાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે કે યોગ બુદ્ધિના અનુષ્ઠાનનો, પ્રારંભનો નાશ નથી થતો, એક વાત. પ્રત્યવાય નથી લાગતો, એ બીજી વાત. પ્રત્યવાય એટલે દોષ નથી લાગતો. અને આ જે યોગ બુદ્ધિ છે, યોગ ધર્મ છે, એનું અનુષ્ઠાન જીવને મહતો ભયાત ત્રાયતે, મહાન ભયથી તારી દે છે. એટલે કે સંસારના ભયથી અધિકારીને તારી દે છે. એટલે કે આ યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરવા વાળો જે અધિકારી છે એ સંસારથી પાર થઈ જાય છે. આમ ભગવાને આ યોગ બુદ્ધિની બહુ સ્તુતિ કરી અને હજી આગળ ભગવાન એની સ્તુતિ કરી રહ્યા છે, એની વિશેષતા બતાવી રહ્યા છે. 41મા શ્લોકમાં કે આ બુદ્ધિ એટલે કે યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ એ જ એકમાત્ર મનુષ્યના માટે અનુષ્ઠેય છે. એ સિવાયના સંસારની અંદર જે જે ઉપાયો જોવા મળે છે એ બધાય અપ્રમાણભૂત છે. કેવા છે?
અપ્રમાણભૂત છે એટલે કે અપ્રામાણિક છે, એની અંદર પ્રામાણ્ય નથી, પ્રમાણહીન છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ જે અહીંયા જ્ઞાનયોગ અને કર્મયોગ અથવા સાંખ્ય બુદ્ધિ આ યોગ બુદ્ધિ જે અર્જુનને બતાવી રહ્યા છે એ જ પ્રમાણભૂત છે, વૈદિક છે. એ સિવાયની જે બુદ્ધિ યા જ્ઞાન કહો જે જોવા મળે છે સંસારમાં, એ બધી અપ્રમાણભૂત છે, એટલે કે મોક્ષ પ્રદાન કરવાવાળી નથી, કેવલ સંસારનો જ લાભ કરાવવાવાળી છે. કારણ કે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે. ભગવાને સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ આ બે બુદ્ધિનો જ ઉલ્લેખ કર્યો છે. તો વિચારકોમાં એક પ્રશ્ન ઊભો થઈ શકે કે આ બે બુદ્ધિથી અતિરિક્ત પણ કાણાદાદી બુદ્ધિ વિદ્યમાન છે, તો ભગવાને એનોય પણ ઉલ્લેખ કરવો જોઈએ ને. કાણાદાદી પ્રસિદ્ધ શાસ્ત્ર જે છે એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. કારણ કે બીજી પણ ઘણી બધી માન્યતાઓ, પરંપરાઓ, મત, વાડા, પંથ આ સંસારમાં ગણ્યા ગણાયની એટલા જોવા મળે છે કે જે ગીતાની ઉપેક્ષા કરે છે, ઉપનિષદની ઉપેક્ષા કરે છે, બ્રહ્મસૂત્રની એટલે કે આ પ્રસ્થાનત્રયી, ટોટલ પ્રસ્થાનત્રયીની ઉપેક્ષા કરે છે, અને જે બિલકુલ અપારંપરિક, અપ્રમાણિક મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત ક્રિયાકલાપોનું વર્ણન જે પોતાના અનુયાયીઓને કરે છે એ પ્રમાણહીન છે, એનું કોઈ ફળ નથી હોતું. આ વિષય ઉપર અનુભૂતિ સ્વરૂપાચાર્ય જે છે એનું ટિપ્પણ છે, અને ભાષ્ય ઉપર આચાર્ય આનંદગીરીની વ્યાખ્યા તો છે જ, પણ એક ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યા પણ ઉપલબ્ધ છે. એ ટીકાકારો શું કહે છે આપણે એને પણ જોઈ લઈએ. જો 41મા શ્લોકની વાત આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ. ભાષ્યકાર અવતરણિકામાં લખે છે, યા ઇયમ સાંખ્ય બુદ્ધિ ઉક્તા યોગે ચ વક્ષ્યમાણ લક્ષણા સા બુદ્ધિ એકા, એક છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવતા સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિને બેઉને એક નામ આપે છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એવું નામ આપે છે. આ શ્લોકમાં જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ શબ્દનો જે પ્રયોગ કર્યો અને એમ કહ્યું કે આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક છે, ઇહ એટલે કે મોક્ષ માર્ગ માટે
તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ નવો શબ્દ અહીંયા જતા આવ્યો. તો પ્રશ્ન ઊભો થાય કે ભગવાન અહીંયા વ્યવસાયાત્મિકા બુદ્ધિથી શું કહેવા માંગે છે, કોનું ગ્રહણ કરે છે? તો યાદ રાખો, વ્યવસાયાત્મિકા બુદ્ધિ શબ્દમાં સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિનું ગ્રહણ કરવાનું છે. એટલે ભગવાન જ્યારે એમ કહે છે કે હે અર્જુન, વ્યવસાયાત્મિકા બુદ્ધિ ઇહ એકા, હે કુરુનંદન, ઇહ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા, એકા બુદ્ધિ. ગઈકાલે આપણે અન્વયનો વિચાર કરી ચૂક્યા ને. અન્વય વાક્ય, પ્રથમ અન્વય વાક્ય એવું બનતું હતું કે હે કુરુનંદન, ઇહ એટલે કે આ મોક્ષ માર્ગમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એવ, વ્યવસાયાત્મિકા એકા એવ બુદ્ધિ, અર્થાત કે મોક્ષના માર્ગમાં એક જ સાધન છે, પ્રમાણભૂત છે, કે જે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. એટલે આ બેવ બુદ્ધિને સંમિલિત કરીને ભગવાન શ્રી કૃષ્ણ એના માટે વ્યવસાયાત્મિકા શબ્દનો પ્રયોગ કરે છે. અને આ સિવાયની જે બુદ્ધિ સંસારમાં જે અન્ય રૂપથી પ્રસિદ્ધ છે, એના માટે યા એને માનવાવાળા માટે અવ્યવસાયી શબ્દનો પ્રયોગ કરે છે. અવ્યવસાયી નામ. અવ્યવસાયી નામ એટલે કે આ સાંખ્ય બુદ્ધિથી અને યોગ બુદ્ધિથી અતિરિક્ત જે બુદ્ધિ, જે ઉપાય, જે મત, વાડા, પંથ અને સંપ્રદાય જે જોવા મળે છે, એના માટે સમજો કે અવ્યવસાયી શબ્દનો પ્રયોગ અહીંયા ભગવાને કર્યો. એટલે ભગવાને કહ્યું કે જે અવ્યવસાયીઓની જે બુદ્ધિ છે એ એક નથી પણ બહુ છે. બહુ શાખા, એની શાખાઓ બહુ છે અને સ્વરૂપથી એ અનંત છે. કોની? અવ્યવસાયીઓની બુદ્ધિ એટલે જ્ઞાન. અવ્યવસાયી સંજ્ઞક જે મતાંતર છે, મત છે, વાડા છે, પંથ છે, એનું જે કથન છે એ બહુશાખાવાળો છે અને અનંત છે, અર્થાત કે પ્રમાણહીન છે. કેવું છે? પ્રમાણહીન. હવે જે વસ્તુ પ્રમાણહીન હોય એ લક્ષ્ય સુધી પહોંચાડી શકે? લક્ષ્યને પહોંચાડે? ફળ પ્રદાન કરી શકે? નહીં. એટલે મુમુક્ષુની વૃત્તિ આ જે પ્રમાણભૂત યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિથી અતિરિક્ત કોઈ એના આચાર્યના પ્રભાવમાં આવી અને મુમુક્ષુ આ યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિને છોડીને મતવાળા પંથના ચક્કરમાં આવી જાય તો એ મોક્ષનો લાભ મેળવી શકે નહીં. ઘણીવાર એવું સંસારમાં એવું થતું હોય કે મતવાળા પંથના જે મુખિયા છે એની પ્રસિદ્ધિના ચક્કરમાં આવી જાય તો બહારથી ક્રિયાકલાપ તો બહુ સારા હોય, પણ મોક્ષના માર્ગના વિષયમાં એનું સમર્થન જે છે, એની કલ્પના છે, એ
સ્વબુદ્ધિ પરિકલ્પિત હોય છે, પ્રમાણહીન હોય છે, જેનો શાસ્ત્રમાં ક્યાંય પણ આધાર હોતો નથી. આજકાલ સંસારમાં આ બહુ જોવા મળે છે. લોકો જે પણ એમાં બહુ જોડાતા જોવા મળે છે. અને મનુષ્યની અલ્પતા પણ એમાં કામ કરે છે કે મનુષ્યનું પોતાનું અધ્યયન પ્રમાણભૂત અધ્યયન ન હોવાના કારણે સામાન્ય મનુષ્ય એવું જ માનતો હોય છે કે જ્યાં જાજા લોકો હોય ને એ સારું હોય, અને જ્યાં ઓછા હોય તો એની અંદર દોષ હોઈ શકે. જાજા લોકો કોને માને છે? જાજા લોકો ક્યાં ભેગા થાય છે? જાજા મંદિરો કોના છે? સંસારમાં અનુયાયીઓ કોના વધારે છે? આવી બાહ્ય પ્રસિદ્ધિના ચક્કરમાં જો મનુષ્ય એ મતવાળા અને પંથની અંદર જ્યારે ફસાઈ જાય, એમાં તણાઈ જાય, ત્યારે એ તણાતા વ્યક્તિને નુકસાન મોટું એ થાય છે કે મતવાળા ને પંથવાળા એ અનુયાયીઓને એવું જ બતાવે છે કે આપણા સિવાય તો બીજું બધું ખોટું છે. આપણા જ ભગવાન મોટા અને બીજા બધાના ભગવાન નાના છે. આ વસ્તુ પહેલી શીખવાડશે. એટલે એ બીજે જાય નહીં, બીજાનું સાંભળે નહીં. અને એ લોકોનું પહેલું કામ એ છે કે જે અનુયાયી છે એની આંખ ફોડી નાખવાની અને કાનથી બેરો કરી દેવાનો, આંખથી આંધળો કરી દેવાનો. આ મતવાળા પંથમાં આ પહેલું કામ કરવામાં આવે. સૌથી પહેલું કામ કરવામાં આવે કે અનુયાયીને આંધળો કરી દેવો અને બેરો કરી દેવો. આંધળો એટલે બીજું જોઈ ન શકે, બેરો એટલે બીજું સાંભળે નહીં. અને આવા જે મતવાળા પંથ જે છે સંસારમાં, જેની બહુ પ્રસિદ્ધિ હોય છે, એની ત્યાં ગીતા ઉપનિષદ જે અનાદિકાળથી સનાતન ધર્મના જે પ્રમાણભૂત ગ્રંથો જોવા મળે છે, એ ગ્રંથોનો કોઈ વિચાર નથી હોતો. જો એ ગ્રંથોનો હોત વિચાર તો એ પ્રમાણમૂલક થઈ શકે, પણ એ ગ્રંથોને ગીતાને ઉપનિષદને કોઈ મહત્વ યા એનો વિચાર હોતો નથી. બસ એ તો એના પોતાના જ કલ્પેલા, પોતાની બુદ્ધિથી ઉપજાવેલા ગ્રંથોને જ સ્તુતિ પ્રશંસા કરી અને અનુયાયી વર્ગના મનની અંદર એ ઠસાવી દે છે. અને જેમ કહ્યું એમ કે અનુયાયી વર્ગ અંધ અને બધિર હોવાના કારણે એ જે દોરે એ રીતે દોરાઈ જાય, એ જે સંભળાવે એ રીતે સાંભળે છે. એટલે આ યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણ જે અહીંયા કહી રહ્યા છે, એનાથી અતિરિક્ત જે સંસારમાં વિચારધારાઓ પ્રસિદ્ધ છે, એ બધી વિચારધારા જે છે ને એ પ્રમાણહીન છે. કેવી છે? પ્રમાણહીન. પ્રમાણહીન એટલા માટે કે એની શાખાઓ બહુ છે અને સ્વરૂપથી અનંત છે, એનો ક્યાંય અંત આવતો નથી. એટલે યોગ બુદ્ધિથી અને સાંખ્ય બુદ્ધિ, આ બેવથી અતિરિક્ત અન્ય બુદ્ધિઓ પણ સંસારમાં જે જોવા મળે છે. આચાર્ય અનુભૂતિ શું કહે છે? જો
આચાર્ય અનુભૂતિ ભાષ્ય ઉપર ટિપ્પણ છે. એ લખે છે કે નનુ અન્યાપી કામ્ય વિષયા વૈદિક્ય આગમ વિષયશ્ચ ત્રિપુરાદિ વિષયા કાણાદિ શાસ્ત્ર સિદ્ધાશ્ચ બુદ્ધય સંતિ તાહા પરિત્યજ્ય કિમિતિ દ્વે એવ બુદ્ધિ ભગવતા ઉપદિષ્ટે ઇતિ આશંક્ય આહ યેયમિતિ. અહીંયા એક પ્રશ્ન ઊભો થઈ શકે છે કે ભગવાને જે અહીંયા સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિનો ઉલ્લેખ કર્યો, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિનો ઉલ્લેખ કર્યો અને ભગવાને કહ્યું આ બે જ બુદ્ધિ છે. તો કોઈ એમ કે ભાઈ કામ્ય વિષયક જે બુદ્ધિ વૈદિકી છે, સકામ કર્મ, વેદની અંદર સકામ કર્મનો ઉલ્લેખ છે કે નહીં? સંસાર ફલ પ્રદાન કરવા વાળા જે કર્મો છે, યાગાદિ, જે વૈદિક છે, કેવા છે? વૈદિક છે. તો એ પણ વિદ્યમાન છે. ભગવાન શ્રી કૃષ્ણે એનો ઉલ્લેખ કરવો જોઈએ કે અર્જુન તું એને અનુષ્ઠાન કર. ભગવાન શ્રી કૃષ્ણે કામ્ય કર્મોની સ્તુતિ પ્રશંસા કે જે વેદોમાં જ જેનો ઉલ્લેખ છે, કામ્ય કર્મનો ઉલ્લેખ વેદોમાં જ છે. જેવી રીતે જ્યોતિષ દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત ઇત્યાદિ વાક્યો. સ્વર્ગની કામના વાળાએ દર્શ અને પૂર્ણમાસ યાગ કરવો જોઈએ એવું આ વચન કહે છે. તો સ્વર્ગ ફલ પ્રદાન કરવા વાળા જે વૈદિક કર્મો છે એનો પણ ભગવાને અહીંયા ગ્રહણ કેમ ન કર્યું? કેમ ન કીધું કે અર્જુન તું એ પણ કર? ભગવાન શ્રી કૃષ્ણ માને છે કે એનું ફળ સંસાર છે. શું છે? સકામ કર્મનું ફળ સંસાર છે, મોક્ષ નથી. કારણ કે સકામ ભાવથી જે કર્મ કરવામાં આવે છે એનું ફળ સંસાર છે, અને એ જ વૈદિક કર્મોની નિષ્કામ ભાવથી કરવામાં આવે ત્યારે એનું ફળ મોક્ષ છે. એટલે યોગ બુદ્ધિ શબ્દનો પ્રયોગ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કર્યો છે તો એ કેવલ નિષ્કામ કર્મ જે છે એના માટે જ કર્યો છે. કર્મ એના એ યાગાદિ કર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ એના એ જ. પણ જો નિષ્કામ ભાવથી કરવામાં આવે તો એ યોગ બુદ્ધિ કહેવાય છે, નિષ્કામ કર્મ યોગ કહેવાય છે. અને સ્વર્ગાદિ ફળની ઈચ્છાથી કરવામાં આવે તો એ સકામ કર્મ કહેવાય છે, સંસારનું ફળ પ્રદાન કરવાવાળા કહેવાય છે. એટલે મોક્ષ માર્ગમાં સકામ કર્મનો કોઈ ઉપયોગ નથી. મોક્ષ માર્ગમાં તો નિષ્કામ કર્મનો જ ઉપયોગ છે. કેવા? નિષ્કામ કર્મનો જ. એટલે યોગ બુદ્ધિથી ભગવાન નિષ્કામ કર્મનું ગ્રહણ કરે છે. એટલે કોઈક એક સકામ કર્મનું પણ ગ્રહણ કેમ ભગવાન ન કર્યું? તો સકામ કર્મનું ફળ જે છે એ સંસાર છે. અને અહીંયા ભગવાન મોક્ષની વાત કરે છે. કોની કરે છે? મોક્ષની. એટલે મુમુક્ષુના માટે ભગવાન અહીંયા સાધન બતાવી રહ્યા છે. તો જે સાધન મોક્ષનું કારણ હોય એ જ ભગવાન બતાવશે. એટલે કોઈ એમ કે
કે કામ્ય વિષય વૈદિક કર્મ છે, આગમ વિષય છે, ત્રિપુરાદિ વિષય છે, કાણાદાદિ શાસ્ત્ર સિદ્ધ જે છે એ બુદ્ધિઓ જ્યારે વિદ્યમાન છે, તો ભગવાને એનો પરિત્યાગ કરીને દ્વે બુદ્ધિ શા માટે ભગવાને ઉપદેશ આપ્યો? તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને એવું કહેવા માગે છે કે એ બધા જ ઉપાયો, માર્ગો, વિચારધારાઓ છે એ પ્રમાણહીન છે, એ મોક્ષનું સાધન નથી. કાણાદાદી શાસ્ત્ર જે છે, ન્યાયશાસ્ત્ર છે, ગૌતમ દ્વારા પ્રણીત. વૈશેષિક શાસ્ત્ર છે, કાણાદ પ્રણીત. સાંખ્ય શાસ્ત્ર છે, મહર્ષિ કપિલ પ્રણીત. યોગ શાસ્ત્ર છે, મહર્ષિ પતંજલિ પ્રણીત. અને પૂર્વ મીમાંસા જે છે, જે આચાર્ય જૈમિની પ્રણીત છે. તો આ બધા જ શાસ્ત્રો, વિચારધારાઓ જે છે એ સાક્ષાત મોક્ષના સાધન નથી. સાક્ષાત નિરપેક્ષ મોક્ષના સાધન એકેય નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા કહ્યું કે યોગ બુદ્ધિ ને સાંખ્ય બુદ્ધિ એ બે જે છે એ એક છે, અને એ સિવાયના જે બીજા જે વિચારધારાઓ છે એની શાખાઓ બહુ છે, અને સ્વરૂપથી એ અનંત છે, અને એના ધારકોને ભગવાન અવ્યવસાયી કહે છે. એટલે એના દ્વારા ઉપજાવેલી આ બુદ્ધિ છે એ પણ અવ્યવસાયી બુદ્ધિ આપણે એને કહીશું. એટલે જુઓ ભાષ્યમાં, યા ઇયમ સાંખ્ય બુદ્ધિ ઉક્તા યોગે ચ વક્ષ્યમાણ લક્ષણા સા વ્યવસાયાત્મિકા. સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ આ બેઓને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? વ્યવસાયાત્મિકા એકા બુદ્ધિ. ભાષ્યમાં જો વ્યવસાયાત્મિકાનો અર્થ કર્યો નિશ્ચય સ્વભાવા, નિશ્ચય સ્વભાવ વાળી. સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ કેવી છે? નિશ્ચય સ્વભાવ વાળી છે. નિશ્ચય સ્વભાવનો અર્થ છે પ્રમાણભૂત છે. સા એકા પ્રમાણભૂતા બુદ્ધિ, એ જ પ્રમાણભૂત બુદ્ધિ છે. એકા એવ બુદ્ધિ. એકાનો અર્થ છે એ બેવો એક છે. એક છે એટલે એક. સંસારમાં કોઈ વ્યક્તિ પોતાના સિદ્ધાંત ઉપર અડીગ રહે તો એને કહેવામાં આવે એ એક છે. એની એક જ વાત હોય, એની બીજી વાત હોય નહીં. અને જે પ્રસંગે પ્રસંગે જે બદલી જાય તો એને કહેવામાં આવે અવ્યવસાય, અનિશ્ચય સ્વભાવ, પ્રમાણહીન. જે વ્યક્તિ વાતે વાતે બદલી જાય તો એની એક પણ વાત પ્રામાણિક માનવામાં આવતી નથી. જે સિદ્ધાંતવાદી હોય તો સિદ્ધાંત જે છે એ પ્રમાણભૂત માનવામાં આવે છે કે ભાઈ આ સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. એમ સાંખ્ય બુદ્ધિ ને યોગ બુદ્ધિ આ જે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બતાવી રહ્યા છે એ નિશ્ચય સ્વભાવ વાળી છે, પ્રમાણભૂત છે, એક છે. એકા, એકા એટલે એક છે. તો પ્રશ્ન એવો થાય કે યોગ બુદ્ધિ છે એ ઉપાય છે, સાંખ્ય બુદ્ધિ છે એ ઉપેય છે. તો એ તો બે છે, તો પછી એના માટે એક શબ્દનો પ્રયોગ ભગવાન કેવી રીતે કરે છે એ પ્રશ્ન થાય ને. સાંખ્ય બુદ્ધિ ને યોગ બુદ્ધિ બેઉને માટે એકા શબ્દનો પ્રયોગ કરે છે. તો એ તો બે છે,
પરસ્પર ભિન્ન છે એ પ્રશ્ન ભાષ્યાર્ક પ્રકાશ ટીકાકાર ઉઠાવે છે. ભાષ્યમાં તો એનો વિશેષ ઉલ્લેખ નથી, પણ ભાષ્યાર્ક પ્રકાશ જે ભાષ્યનું વ્યાખ્યાન કરે છે એ ભાષ્યકારના મર્મને સમજે છે. એ આનો ઉલ્લેખ આને ખોલીને બતાવે છે. શું કહે છે? જો ભાષ્યાર્ક પ્રકાશકાર લખે છે, નનુ સાંખ્ય બુદ્ધેઃ યોગ બુદ્ધેઃ ચ પરસ્પરમ ભિન્નત્વાत् કથમ એકત્વમ ઇતિ ચેત. કે ભગવાન શ્રી કૃષ્ણ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિને એક કેમ કહે છે, જ્યારે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ પરસ્પર કેવી છે? ભિન્ન છે. ભિન્ન છે તો કથમ એકત્વમ, એને એક કેવી રીતે કહેવાય? તો ઉત્તર ઉચ્ચતે ન અત્ર બુદ્ધિદ્વયસ્ય એકત્વમ ઉક્તમ. ભગવાન અહીં સાંખ્ય બુદ્ધિને યોગ બુદ્ધિને માટે એકત્વ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ ભગવાનનો અભિપ્રાય બુદ્ધિદ્વયની અંદર એકત્વ છે એવું નથી કહેતા. ન અત્ર બુદ્ધિદ્વયસ્ય એકત્વમ ઉક્તમ. બંને બુદ્ધિ એક છે એવું કહેતા નથી. તો શું કહે છે? એકત્વનો અભિપ્રાય શું છે? તો કહે છે કિંતુ સાંખ્યે ન બહવો બુદ્ધય સંતિ. સાંખ્ય વિષયક જે જ્ઞાન છે એ બહુ નથી, અર્થાત જુદું જુદું નથી, એની અંદર ભેદ નથી. સાંખ્ય જ્ઞાનની અંદર એની શાખાઓ નથી. બહવઃ બુદ્ધય નાસ્તિ, એ બહુ નથી. સાંખ્ય બુદ્ધિ છે એ બહુ નથી, એક જ છે. તથા યોગે ચ ન બહવ્યો બુદ્ધય સંતિ. યોગ બુદ્ધિ જે છે એ પણ એક જ છે, બહુ નથી. તો એકા એવ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સાંખ્ય, યાની વ્યવસાયાત્મિકા બુદ્ધિ સાંખ્યમાં એક જ છે. તથા યોગે ચ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એવ. યોગ બુદ્ધિ જે છે એ એક છે અને સાંખ્ય બુદ્ધિ છે એ પણ એક જ છે. એની અંદર ક્યાંય કોઈ ફેર પડતો, ચાહે સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય કે કલી હોય, એ એક જ રહે છે. એની અંદર ક્યાંય કોઈ ભેદ આવતો નથી. અર્થાત કે સાંખ્ય યોગયો પ્રત્યેકમ એક બુદ્ધિમત્વમ ઉક્તમ. સાંખ્ય બુદ્ધિ એ પણ એક છે, યોગ બુદ્ધિ જે છે એક છે. એની અંદર ક્યારેય ભેદ યા એની કોઈ બીજી શાખાઓ નથી, યા એની અંદર ક્યારેય ભેદ આવતો નથી. સાંખ્ય બુદ્ધિ સાંખ્ય બુદ્ધિ જ છે, યોગ બુદ્ધિ છે એ યોગ બુદ્ધિ જ છે. એની અંદર કોઈ એની શાખાઓ નથી. એ અભિપ્રાય છે. બંને પરસ્પર ભેગી થઈને એક છે એવું કહેવાનો અભિપ્રાય નથી. સાંખ્ય બુદ્ધિ છે એ એક એટલે નિશ્ચય સ્વભાવવાળી છે, એક છે એટલે ફરતી નથી. જેમ વ્યવહારમાં કહેવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ જે છે એની વાત ઉપર એક છે, યા અડગ છે, યા નિશ્ચય સ્વભાવવાળો છે, બદલતો નથી. ફરી જાય, જે વ્યક્તિ ફરી જતો હોય કઈ, અને તો એને શું કહેવામાં આવે? એની વાત માન્ય ગણાય. જે વાતે વાતે બદલી જતો હોય તો એની વાત કેવી કહેવાય? બહુ શાખા કહેવાય. કેવી કહેવાય? બહુ શાખા. માણસે માણસે બદલી જાય, પ્રસંગે પ્રસંગે બદલી જાય, સ્થળે સ્થળે બદલી જાય. જેવી રીતે આજના નેતાઓ છે એ વોટ લેવા આવે ત્યારે બીજું કે,
જીતી જાય પછી બીજું કે, કામ કરવું હોય ત્યારે બીજું કે, એક નિશ્ચય સ્વભાવ ખરો નહીં ને. બસ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે સાંખ્ય બુદ્ધિ છે નિશ્ચય સ્વભાવ છે, નિશ્ચયાત્મિકા છે. યોગ બુદ્ધિ જે છે એ પણ નિશ્ચયાત્મિકા છે, એમ કહેવાનો અભિપ્રાય છે. એટલે કે પ્રમાણભૂત છે, એકા એવ બુદ્ધિ. એટલે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ શ્રેય માર્ગમાં પ્રવૃત્ત જે છે એના માટે વિવક્ષિત ફળ કહે છે. ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા. ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા. ભાષ્યકાર લખે જો ઇતર, ઇતર એટલે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિથી ઇતર એટલે બીજી, જે એનાથી વિપરીત બુદ્ધિ, એ વિપરીત બુદ્ધિની જે શાખા ભેદ છે એની બાધિકા છે, એનો બાદ કરવા વાળી છે. સાંખ્ય બુદ્ધિની યોગ બુદ્ધિ કેવી છે? પ્રમાણભૂતા છે. એટલે જે અપ્રમાણભૂતનો શું કરી દે છે? એ બાદ કરી દે છે, એટલે બાધિકા છે. જેનો બાદ થઈ જાય ને એ બુદ્ધિ જે છે પ્રમાણભૂત ગણાતી નથી. જેનો બાદ ન થાય એને પ્રમાણભૂત કહેવામાં આવે છે. શુક્તિની અંદર જે રજત પ્રકારક બુદ્ધિ થઈ, શુક્તિમાં રજત બુદ્ધિ જે થઈ, તો એ રજત બુદ્ધિ કેવી કહેવાય? રજત બુદ્ધિ કેવી કહેવાય? એને કહેવામાં આવે બાધિત. કેવી કહેશો એને? બાધિત. શેનાથી બાધિત થશે? શુક્તિ પ્રકારક બુદ્ધિથી. શુક્તિનું જ્ઞાન થયું એટલે રજત જ્ઞાન જે છે એનો શું થઈ ગયો? બાદ થઈ ગયો. બાદ એટલે નિવૃત્તિ. તો એ પછી તેમ કે રહે નહીં, હું તો તમે પછી શુક્તિને ચાંદી માનીને ઘરમાં રાખી મૂકો તો કંઈ લાભ ખરો? કોઈ લાભ થાય નહીં. બસ એવી રીતે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ જે છે એ ઇતર જેટલી બુદ્ધિઓ છે, જેમ કે અનુભૂતિ સ્વરૂપાચાર્યે જેનો ઉલ્લેખ કર્યો છે, કામ્ય વિષયા વૈદિક્ય, આગમ વિષયશ્ચ, ત્રિપુરાદિ વિષયા, કાણાદાદિ શાસ્ત્ર સિદ્ધ, આ બધી બુદ્ધિઓની બાધિકા છે. એટલે કે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિથી બીજી બધી બુદ્ધિઓનો બાદ થઈ જાય છે. ઇતર બુદ્ધિઓનો બાદ કરવા વાળી આ બુદ્ધિ છે, એની સામે ટકી શકે નહીં. જેમ કે તારાઓનો પ્રકાશ ક્યાં સુધી રહે? ચંદ્રનો ઉદય ન થાય ત્યાં સુધી. યા કહો કે રાત્રિનો સામ્રાજ્ય ક્યાં સુધી રહે? જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી. સૂર્યનો ઉદય થાય છે તો રાત્રિ ક્યાં સમાપ્ત થઈ જાય કોઈ કહી શકતું નથી. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદની આ બાદ કરવાવાળો છે. કેમ? સમ્યક પ્રમાણ જનિતત્વાદ. કારણ કે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ કેવી છે? સમ્યક પ્રમાણથી જનિત છે. સમ્યક પ્રમાણથી જનિત છે. તો સમ્યક પ્રમાણથી જનિત એટલે સમ્યક પ્રમાણ. જો પ્રમાણ શબ્દનો પ્રયોગ તો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ બધા માટે થાય છે. પણ સમ્યક શબ્દનો પ્રયોગ ભગવાને કર્યો કે સમ્યક પ્રમાણથી જનિત છે. તો સમ્યક શબ્દથી અભિપ્રાય છે નિર્દોષ વેદ વાક્ય સમુત્થત્વાદ. ભાષ્ય ટીકાકાર આ શબ્દનો અર્થ કરે છે કે નિર્દોષ વેદ વાક્યથી ઉત્પન્ન થાય છે. સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ શું છે?
નિર્દોષ વેદ વાક્યથી સમુત્થ છે. એટલે સમ્યક પ્રમાણથી જનિત છે. અને વેદ પ્રમાણ જે છે એ અકાટ્ય છે, એનો બાદ થઈ શકતો નથી. જો પ્રત્યક્ષાદી પ્રમાણ છે ને કેવલ વ્યવહાર દશામાં જ એ માન્ય છે, પારમાર્થિક દશામાં નહીં. પ્રત્યક્ષાદી પ્રમાણ કેવલ સંસારના અસ્તિત્વમાં પ્રમાણ છે, સંસારને સાબિત કરે છે. પણ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ જે છે એ સ્વતઃ પ્રમાણ વેદ મૂલક છે. અને વેદનો કોઈ કરતા મનુષ્ય નહીં. વેદ છે એ ભગવાનની વાણી છે, ભગવાનથી ઉત્પન્ન થાય છે, શ્વાસની જેમ. એટલે વેદને આપણે ત્યાં નિત્ય માનવામાં આવે છે, સ્વતઃ પ્રમાણ છે, એનો બાદ થઈ શકતો નથી. એટલે સજ્જનો, આ જે યોગ બુદ્ધિની સાંખ્ય બુદ્ધિ જે છે એ નિર્દોષ વેદ વાક્યથી સમુત્થ છે. એટલે સંસારનો હેતુ અજ્ઞાન છે એનો બાદ કરી દે છે, ઉપાય ઉપેયભૂત છે. અને જે કાણાદાદી બુદ્ધિઓ જે બીજે ઉપાયો કયા એ બધા મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત છે, સમ્યક પ્રમાણથી જનિત નથી, પણ વ્યવહાર દશામાં જ એ પ્રમાણભૂત છે. એટલે મોક્ષ માર્ગમાં એ સાધન નથી. સંસારનું ફળ આપી શકે છે, પણ નિર્વિશેષ મોક્ષમાં એ કારણ નથી. કયા સંદર્ભમાં કહે છે તો કોઈ ઈહ એટલે શ્રેયો માર્ગે. હે કુરુનંદન, ભાષ્યમાં ઈહ શબ્દનો અર્થ કર્યો શ્રેયો માર્ગે. એટલે શ્રેયના માર્ગમાં. જ્યારે શ્રેયના માર્ગની વાત આવે ત્યારે શ્રેયના માર્ગમાં તો યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ એ જ એકમાત્ર પ્રમાણભૂત છે. એ સિવાયની બીજી બધી અપ્રમાણમૂલક છે. તમારે સંસારનું ફળ પ્રાપ્ત કરવું હોય, સંસાર અંતપાતી ફળ પ્રાપ્ત કરવું હોય, ઇહલોક યા પરલોકનું, તો બીજી બુદ્ધિઓ ખરી, એનાથી ફળ પ્રાપ્ત કરી શકાય. પણ જે મુમુક્ષુ છે, જેને નિર્વિશેષ મોક્ષની આકાંક્ષા છે, એવા મુમુક્ષુને માટે જ ભગવાન અહીંયા કહે છે કે એના માટે તો સાંખ્ય બુદ્ધિની યોગ બુદ્ધિ એ જ એકમાત્ર સાધન છે. ઇતર બુદ્ધિઓ જે છે એ સંસાર ફળ પ્રદાન કરવાવાળી છે, પણ મોક્ષનું ફળ પ્રદાન કરવામાં એ કારણ હેતુ નથી. હે કુરુનંદન, એવું કહ્યું. તો આ શ્લોકનો પૂર્વાર્ધ જે છે આપણે વિચારી ચૂક્યા. ઉત્તરાર્ધની વાત ભગવાનની કૃપા હશે તો આગળ વિચારીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ